તો અમારે પાણી વિના આજે જવાનું થતું નથી। અનેકવાર રજૂઆત કરી તોય છતાં પાણી આવ્યું નથી। અમારે વારંવાર અમે નગરપાલિકાએ રજૂઆત કરી તોય છતાં તંત્રએ અમારી કોઈ પણ ફરિયાદ અમારી સાંભળેલી નથી। કાંઈ જવાબ જ આપવો નથી। 15 દિવસે શું ધક્કા ખાવા નવરા છે અને કેટલા ધક્કા નગરપાલિકાએ ખાઈ ગયા છતાંય કોઈ જવાબ આપતા નથી। એ લોકોને સોસાયટીની છેલ્લી છેવાડાની હોવાથી પાણી મળતું નથી। રૂસપ પાર્કના સ્થાનિકો એ પાણી માટે આકરા પાણીએ તો જ્યાં સુધી પાણી ન આવે ત્યાં સુધી મનપા કચેરીએથી બેઠા રહીશું। સમાચારોમાં આગળ વાત કરીએ કે ભર શિયાળે પણ મોરબીમાં પાણીની અછત સર્જાય છે। મોરબીની સોસાયટીના રહીશો દ્વારા એ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સાથે જ મોરબીમાં પાણીની માંગ સાથે સ્થાનિકોનો અનોખો વિરોધ। રૂસપ પાર્કના સ્થાનિકો એ પાણી માટે આકરા પાણીએ પૂર્વ માળિયા ભાજપ ઉપપ્રમુખ દ્વારા પદયાત્રા કાઢીને વિરોધ કરવામાં આવ્યો। પદયાત્રામાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાય તો સાથે જ પદયાત્રા બાદ મહાનગરપાલિકાએ સ્થાનિકોએ નાખ્યા ધામા। તમામ લોકોએ પંગત પાડીને મહાનગરપાલિકા કચેરીએ જમણવાર કર્યો। 3 વર્ષથી પાણી નહીં મળતું હોવાના સ્થાનિક લોકોએ લગાવ્યા આરોપ। તો જ્યાં સુધી પાણી ન આવે ત્યાં સુધી મનપા કચેરીએથી બેઠા રહીશું તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું। આ અનોખો વિરોધ તમે જોઈ રહ્યા છો કે લોકો દ્વારા એ મહાનગરપાલિકાની કચેરી ખાતે એ ધામા નાખ્યા અને બપોરનું ભોજન પણ એ કચેરીના પટાંગણમાં જ કર્યું। છેલ્લા 3 વર્ષથી એ રૂસપ સોસાયટીની અંદર પાણી ન મળતા એ સ્થાનિકો એ ઉગ્ર થયા હતા। તેઓએ પદયાત્રા કાઢી અને મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા અને કહ્યું કે જ્યાં સુધી પાણી નહીં આપવામાં આવે ત્યાં સુધી અહીંયા જ બેઠા રહીશું તેવું સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું। મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને પુરુષો આ પદયાત્રામાં જોડાયા હતા। સાથે જ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ પણ આ પદયાત્રામાં જોડાયા અને વિરોધ કરવામાં આવ્યો। અને સાથે ત્યાં બેઠેલા લોકો દ્વારા એક જ માંગ મૂકવામાં આવી કે વર્ષોથી આ સોસાયટીઓમાં પાણીની તંગી છે। વારંવાર તંત્રને રજૂઆત કરી છે તેમ છતાંય તંત્ર પાણી આપવા માટે તૈયાર નથી। તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે આપીશું પણ હજી સુધી અમારી માંગ એ પૂરી કરવામાં નથી આવી અને તેના જ ભાગરૂપે આ લોકો ત્યાં વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા। તેમની શું મુખ્ય માંગો હતી આવો જોઈએ। પાણી માટે અમે આવ્યા રૂસપ પાર્ક સોસાયટી ન્યૂ ચંદ્રેશની બાજુમાં। છેલ્લા 4-5 વર્ષથી આ પાણી નથી આવતું। અનેક વાત અમે તંત્રને રજૂઆત કરી તોય છતાં પાણી નથી આવ્યું। તો આજે અમે સોસાયટી જેન્ટ્સ, લેડીઝ, વૃદ્ધા, બાળકો બધાય સોસાયટી આખી છે તો અમારે પાણી વિના આજે જવાનું થતું નથી। અનેકવાર રજૂઆત કરી તોય છતાં પાણી આવ્યું નથી। અમારે તંત્ર અમારી તાત્કાલિક પગલાં લે એવી પાણીની અમારી રજૂઆત છે। ના, વિરોધ કરો પાણી માટે જ। હું રૂસપ સોસાયટીમાં રહું, રૂસપ પાર્ક સોસાયટીમાં। છેલ્લા અમારે 3 વર્ષથી અમારે પાણીનો ગંભીર પ્રશ્ન છે। વારંવાર અમે નગરપાલિકાએ રજૂઆત કરી તોય છતાં તંત્રએ અમારી કોઈ પણ ફરિયાદ અમારી સાંભળેલી નથી। વાતમાં અમને કહી દઈએ કે ચાલુ થઈ જશે, ઘરે પહોંચો, પછી અમે ઘરે પહોંચી પણ પ્રશ્ન રોજે રોજ 3 વર્ષથી અમારા માટે આના છે। એટલે અમે ગાંધી માર્ગનો અમે રેલીનું આયોજન કર્યું। તેમાં નાના બાળકો છે, વડીલ છે, યુવાન છે, બધા ઉદ્યોગવાળા છે, બધાને કામ ધંધો। આજે અમે 1 દિવસની રજા રાખી, બધાએ સંકલ્પ કર્યો કે પાણી જ્યાં સુધી અમારે અહીંયા આવે નહીં ત્યાં સુધી અમારે નગરપાલિકાથી જવાનું થતું નથી। અમે આજે બધી વ્યવસ્થા કરીને આવ્યા છીએ, પાણીથી લઈ જમવા સુધીની, ને અમારે રોકાવું પડે તો પણ અમે ગાડલા પણ અમારી પિકઅપમાં સાથે લઈ આવેલા છીએ। એટલે અમારી આજે 100% તૈયારી છે। કેમેરામાં તમારે જોવું હોય તો પિકઅપમાં બધો સામાન છે અને જમણવાર પણ અત્યારે અમે ચાલુ કરી દીધો છે। કમિશનર સાહેબ આવ્યા, અમારી સાથે વાત કરી, એ વાત અમને યોગ્ય ન લાગી। એના માટે થઈને અમારે હવે આગળ શું કરવું
તે માટે અમે સોસાયટીના બધાય પાસે મંતવ્ય લઈશું ને આગળ શું કરવું. સાહેબે અમને 3-4 વસ્તુ અમને કીધી પણ અમને એ યોગ્ય ન લાગી. એના માટે થઈને અમારે આજનો દિવસ તો ફાઇનલ અમારે રોકાવાનો જ છે. જય હિન્દ. અમે વૃષભ પાર્કમાં 2.5 વર્ષ ત્યાં રહેવા તો અમે આવ્યા હોય તેડીનું તો અમને પાણી આવ્યું નથી અને અમારા જણ અહીંયા 15 દિવસે આવે છે છતાંય આ લોકો એમ કહે છે આવશે આવે પણ 2 દિવસ પાણી આવે, ત્રીજે દિવસે પાણી આવતું નથી. તો આને તો કંઈક લેવું તો જોઈએ ને. આમ અમારા જણ નવરાય રોજ ઉઠીને અહીંયા આવવા ધંધાના. અમારા છોકરા સ્કૂલે ગયા 1 વાગે આવવાના છે, તો હવે અહીંયા કોણ રહેશે ઘરે? કાંઈ જવાબ જ આપવો નથી. 15 દિવસે શું ધક્કા ખાવા નવરા છે તો એને કંઈક જવાબ આપે ને અમને પાણી આપે, બીજું અમારે કાંઈ નથી. પાણી આપે એટલે અમે લોકો જઈશું, નકર અમે જવાના જ નથી. નક્કી કરીને જ આવ્યા એટલે જ. અને પાછા વરસ દિવસ પહેલા આવ્યા હતા ભાઈઓ ને ભાઈઓ, તો એને આજ કેટલું વરસ દિવસમાં તો લાઈન નખાઈ જવી જોઈએ ને અને પાણી તો આવવું જોઈએ ને. એ 2-5 દિવસ આવે તો પછી કેમ પાણી ન આવે? આવું તો જોઈને આવશે એટલે અમે વહી જઈશું. બસ અમારી આ જ માંગ છે, બીજી કાંઈ નહીં. વૃષભ પાર્કમાંથી ઢોલ નગારા સાથે આવ્યા છીએ. 7-8 વર્ષથી પાણી નથી આવતું. નિયમિત વેરો ભરી છે અને કેટલા ધક્કા નગરપાલિકાએ ખાઈ ગયા છતાંય કોઈ જવાબ આપતા નથી. આપશું કરી છે. અમે ધક્કા ખાઈ થાકી ગયા છીએ. હવે અમારે ઘરમાં કામ તો હોય કે ન હોય ને નિયમિત વેરો ભરી છે અમે, કોઈ બાકી નથી રાખતું અને ધક્કા ખાઈ થાકી ગયા છીએ. હવે તો પાણી આપે તો સારું કહેવાય. વૃષભ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પાણી નહીં મળવા બાબતે રજૂઆત કરવા માટે અહીંયા આવેલા છે. કોર્પોરેશન દ્વારા જેટલા પણ એરિયા છે જ્યાં પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોય અથવા ઓછા પ્રમાણમાં મળતું હોય ત્યારે ડીપીઆર તૈયાર કરાવી સરકારશ્રીની મંજૂરી લઈ અને કામગીરી કરાવવામાં આવી રહી છે. એ પૈકી એક પ્રોજેક્ટ આ વૃષભ પાર્ક સોસાયટીનો પણ છે, જેમાં 50 હેડવર્કથી જે પાણીનું નેટવર્ક છે એ નાખવા માટે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્કનો 11 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે. તેનો વર્ક ઓર્ડર આગામી અઠવાડિયામાં આપવામાં આવશે. તો આ લોકોનો પ્રોબ્લેમ જે છે એ કાયમી રીતે સોલ્વ થઈ જશે. સાથે સાથે કોર્પોરેશન દ્વારા અત્યારે એવું કરવામાં આવી રહ્યું છે કે એ લોકોને સોસાયટીની છેલ્લી છેવાડાની હોવાથી પાણી મળતું નથી, તો ત્યાં વાલ સિસ્ટમ મૂકી અને બાકીની સોસાયટીઓને જે રીતે પાણી મળી રહ્યું છે અત્યારે 2 દિવસમાં એક વખત મળે છે, તો આ સોસાયટીને પણ પાણી મળે એ પ્રમાણે વોટર વર્ક્સ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને અમે એવું સુનિશ્ચિત કરીશું કે એ સોસાયટીને આગામી અઠવાડિયામાં પાણી મળી જાય. અનેક વખત રજૂઆત છે તે કરવામાં આવી છે, છતાં પણ નિરાકરણ નથી આવતું. આજરોજ તેઓ પદયાત્રા કાઢીને અત્યારે આવ્યા છે. હાલ પણ જે રીતે તમે વાતચીત કરી છતાં પણ અહીંયા લોકો અહીંયા બેઠા છે, તો આગળની કાર્યવાહી કઈ પ્રકારની રહેશે? અગાઉ એ લોકો એક સોલ્યુશન આપેલું હતું કે એ લોકોને પાણી તો મળતું હતું પરંતુ પૂરતા પ્રમાણમાં નથી મળતું. તો એમણે એમ કહ્યું કે જો કોઈ એક જગ્યાએ વાલ મૂકી દેવામાં આવે તો એ વાલ મૂકવાના કારણે એમનો પ્રશ્ન સોલ્વ થશે. એ લોકોની ડિમાન્ડ પ્રમાણે જ અમે અમારી વોટર વર્ક્સ શાખા દ્વારા ત્યાં એક વાલ પણ મૂકેલો હતો, છતાં પણ એમના પ્રશ્નનું સોલ્યુશન નહોતું થયેલું. અને એને પરમનન્ટ સોલ્યુશન એ જ છે કે જે ડીઆઈનું નેટવર્કનું પાઇપલાઇન નખાઈ જાય તેમનું પરમનન્ટ સોલ્યુશન થશે. ટેમ્પરરી સોલ્યુશન તરીકે અમે બાકીના 4 જગ્યાએ વાલ મૂકી અને આ સોસાયટીને પાણી મળે તે વ્યવસ્થા કરાવીશું. સાહેબ એમની એવી માંગ છે કે 3 વર્ષથી પાણી નથી આવતું સાહેબ, તો આપણે ત્યાં સાવ પાણી વિતરણ નહોતું થતું કે અપૂરતું? નહીં, એ લોકોને પાણી તો મળતું જ હશે, પણ ઘણી બધી સોસાયટીઓ નવી પણ બનેલી છે અને નવી બનેલી સોસાયટીઓના કારણે કદાચ નેટવર્કની અંદર બીજી સોસાયટીઓમાં પાણી જતું રહેતું હોય એ કારણે પાણી ન મળતું હોય એવી શક્યતા છે. અને આ બધા પ્રશ્નોના કાયમી સોલ્યુશન માટે જ કોર્પોરેશન દ્વારા નવું ડીપીઆર તૈયાર કરાવી અને ડીઆઈ નેટવર્ક પાઇપલાઇન નાખવાનું કામ મંજૂર કરાવેલું છે. તો આ નેટવર્ક નખાશે ત્યારે બધી સોસાયટીઓનો પ્રશ્ન સોલ્વ થશે. ખાસ કરીને ગેરકાયદેસર બાંધકામો થયા છે, અહીંયા જે ગેરકાયદેસર કનેક્શનો લેવામાં આવ્યા છે એના કારણે આ સોસાયટીને પાણી નથી મળતું એવો એક આક્ષેપ છે. આપણે મોરબી સિટીની વાત કરીએ તો જે નવી સોસાયટીઓ બનતી હોય જેણે ગેરકાયદેસર બાંધકામો કરેલા હોય તો કોર્પોરેશનની મંજૂરી લીધા વગર અથવા અગાઉ જ્યારે નગરપાલિકા હતી એ વખતે નગરપાલિકાની મંજૂરી લીધા વગર કનેક્શનો ખેંચેલા છે. તો એના માટે અમે રેગ્યુલરાઇઝેશનની પણ એક પોલિસી ટૂંક સમયમાં લાવવા જઈ રહ્યા છીએ. તો જેટલા પણ ગેરકાયદેસર કનેક્શન હોય એ લોકોને રેગ્યુલર કરી શકાય અને જે રહીશો છે અથવા જે લોકો રહે છે એ લોકોને પણ પાણીની તકલીફ ન પડે અને જે કોર્પોરેશનને રેવન્યુ લોસ છે એ રેવન્યુની ઇન્કમ પણ એમાંથી આવી શકે.